ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરટીઓ કચેરીના રેકોર્ડ રૂમમાં જમા રહેલી જૂની સ્માર્ટ કાર્ડવાળી આરસી બુક ચોરી કરી તેની નકલી આરસી બુક બનાવીને લોકોને ગાડીઓ વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર બનાવમાં અંકિત નરેશભાઈ વઘાસિયા, આરટીઓ એજન્ટ જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ બાબુભાઈ પટેલ, ગાડી લે વેચનું કામ કરતા સવજીભાઈ મોહનભાઈ ડાભી, અશોકભાઈ ઉર્ફે બાલો, ગોરધનભાઈ કાછડિયા અને સતીશભાઈ અલૈયાની જિલ્લાની ધરપકડ કરી છે। પોલીસે કુલ 92,610 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સએ જણાવ્યું કે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ડભોલી ગામ પાસે રહેતો અંકિત વઘાસિયા નામનો શખ્સ પોતાના રહેણાંક ફ્લેટ પર આરટીઓ કચેરીના સક્ષમ અધિકારી ઓથોરિટી લાયસન્સ પરવાના વગર કમ્પ્यूटर प्रिंट वडे स्मार्ट कार्ड वाली नकली आरसी बुक बनावे छे। 10 अगस्त की दोपहर में डीसीबी सूरत की टीम ने एक रेड के दरमियान अंकित वघासिया नाम के एक आदमी के पास से जो डभोली गांव में रहता है सिंगनपुर एरिया में, उसके पास से 370 जितने प्रिंटेड आरसी बुक्स पाई और जब्त किया। उसकी इंक्वायरी में आगे ये पता चला कि ये कार्ड्स उसको जीतू पटेल नाम का एक इंसान ला के देता है और वो जीतू पटेल आरटीओ कचहरी में एजेंट के तरीके से जाता आता है और काम करता है। इन दोनों के ऊपर जब डीसीबी के अधिकारियों ने और इंक्वायरी की तो एक बहुत बड़ा रैकेट और कॉन्स्पिरेसी निकल कर आई, जिसके तहत 11 अगस्त की शाम को एफआईआर दर्ज हुई है डीसीबी पुलिस स्टेशन में सूरत में, और अब ये इन्वेस्टिगेशन डीसीबी सूरत के पास ही है। જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેના રહેણાંક ફ્લેટ પર રેડ કરીને તપાસ કરી હતી, જ્યાંથી પોલીસે નકલી સ્માર્ટ કાર્ડવાળી આરસી બુક બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી સ્માર્ટ કાર્ડવાળી 370 નંગ આરસી બુક, કોમ્પ્યુટર, સ્માર્ટ કાર્ડ પ્રિન્ટર સહિતનો કુલ 92,610 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।